ધારાસભ્ય ચૈત્ર વસાવાની સજા માફીની માંગ માટે આદિવાસી સમાજના આગેવાનોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો। નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈત્ર વસાવાની સજા માફ કરવાની માંગ વધુ તેજ બની છે। આદિવાસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરના માધ્યમથી ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી ચૈત્ર વસાવાની સજા માફ કરવાની માંગ ઉઠાવી છે। આદિવાસી આગેવાન બહાદુરભાઈ વસાવાએ જણાવ્યું કે ભારતના બંધારણથી કલમ 72 હેઠળ રાષ્ટ્રપતિને વિશેષ સત્તાઓ પ્રાપ્ત છે। તેમણે માંગ કરી કે આ જોગવાઈનો ઉપયોગ કરીને ચૈત્ર વસાવાની સજા માફ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે। બહાદુરભાઈ વસાવાએ વધુમાં કહ્યું કે વન અધિકાર અધિનિયમ 2006 અમલમાં આવ્યા બાદ લગભગ 2 દાયકાનો સમય વીતી ગયો છે, છતાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકોને વિવિધ રીતે હેરાન કરવામાં આવે છે, જે યોગ્ય નથી। તેમણે સરકારને આદિવાસી સમાજ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવા પણ અપીલ કરી છે। હાલ આ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા સજા માફીની માંગ સાથે રજૂઆત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે।